ઉધારમાં યાન લઈ ટોળકીએ વેપારીને પેમેન્ટ કર્યું નથી. મગોબમાં વેપારી પાસેથી ઉધારમાં યાન લઈ છેતરપિંડી કરનાર દલાલ સહિત 5 સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. વેસુ શ્યામ પેલેસમાં રહેતા અનુપ્રસાદ કાનોડિયા મગોબમાં યાનનો વેપાર કરે છે. 2023માં તેમની પાસે યાન દલાલ મયુર શેઠવાલા આવી તેની પાસે સારી પાર્ટી હોવાનું છતાં સમયસર પેમેન્ટ અપાવવાની ખાતરી આપી હતી. મયુર નીલકંઠ ફેબ્રિકેશનના માલિક પિયુષ કુમાર સાયકલવાલા, સાઈ સમર્થ એપેક્સમાં માલિક દિનેશ નારાયણ પાટીલ, સદાશ્રી ટેક્સના માલિક અજય ઠાકરશીભાઈ રાંદડિયા અને જે ખોડલ ટેક્સના માલિક હેતલબેન અજયભાઈ રાંદડિયા ને તારીખ 4/8/2023 થી તારીખ 15/3/2024 દરમિયાન ₹27,44,141નું યાન ઉધારીમાં અપાવ્યું હતું. બાદમાં નક્કી કરેલી મુદતમાં નાણાં ચૂકવ્યા ન હતા. આખરે અનુપે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં દલાલ મયુર શેઠવાલા, પિયુષ સાયકલવાલા, દિનેશ પાટીલ, અજય રાદડિયા અને હેતલબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આર્થિક ગુનો નિવારણ શાખાએ દલાલ મયુર શેઠવાલાની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદી શ્રી અનુજ કનોડિયાઓ દ્વારા આપવામાં આવેલ ફરિયાદ નોંધવામાં આવેલ, જેની તપાસ ઇકોસેલમાં ચાલુ છે. આ તપાસની હકીકત એવી છે કે અનુજ કનોડિયા પોતે કપડાના વ્યાપાર સાથે સંકળાયેલા છે અને માર્કેટમાં તેઓ અલગ અલગ વેપારીને પોતાનો માલ વેચાણથી આપે છે. જે અનુસંધાને હાલના આરોપી મયુર શેઠવાડાને પણ તેઓએ માલ કપડાનો વેચાણથી આપેલો હતો અને એ વેચાણ પેટે જે રૂપિયા ફરિયાદીશ્રીને આપવાના હતા તે આરોપીએ રૂપિયા આપ્યા નહીં અને તેઓ ફરાર થઈ ગયેલ. જે અનુસંધાને ફરિયાદીની તપાસ ઇકોસેલમાં ચાલુ હતી. દરમિયાન હ્યુમન સોર્સથી આરોપીની અમને માહિતી મળતા આરોપી મયુર શેઠવાડાની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ તપાસ ચાલુ છે.